સીતારામ ખેડૂત મિત્રો કપાસનું આજે આ ફિલ્ડ છે જો પૂરેપૂરી 5.5 ફૂટની આપણે હાઈટ છે। જેમ જાઓ એમ મોટો મોટો કપાસ છે અને ફ્લાવરિંગ ને બધું તમે જુઓ આમાં ઝીંડવા ઉપર આ ફાલ છેક ઉપર સુધીનો ફાલ જુઓ। હવે ખેડૂત મિત્રો જે વાત કરવાની છે કે આ રીતનો જેને કપાસ હોય છે ખેડૂતને પહેલો જ પ્રશ્ન અત્યારે આવે છે વરસાદ પડી ગયો એટલે ખાતર નાખવાનો। તો મોટા ભાગના ખેડૂત શું કરે છે યુરિયા લેવા જાય છે, એમોનિયમ સલ્ફેટ એટલે મોરસિયું નાખે છે। પણ ખેડૂત મિત્રો જેના આવડા કપાસ થઈ ગયા હોય એને ખાસ તમને યુરિયા નાખવાની હું તમને ના પાડું છું, કારણ કે આ વૃદ્ધિપકનું કામ યુરિયા કરતું હોય છે। જે આ બનાવેલી બાજી છે, જે ફાલ છે એ ખરી જાય છે અને તમારે જો આને પરફેક્ટ ડોઝ કરવો હોય ખાતર ખેતીવાડી મુજબ તો આમાં તમે 3 ખાતર આવી અવસ્થા હોય એટલે વાપરી શકો। પહેલું ખાતર છે ઓમકારનું ઝીંક પ્લસ ખાતર, બીજું ખાતર છે ઓમકારનું મેગ્નેશિયમ સલ્ફેટ અને ત્રીજું ખાતર છે પોટાશ મ્યુરેટલ પોટાશ MOP આપણે જે કહેવાય એ। કારણ કે આ 3 ખાતર એવા છે જે માલ બનાવવાનું કામ કરશે, છોડવામાં હુકારો નહીં લાવે, લાલ થઈને જે રાતો થઈને ખાખરી જાય છે એ નહીં થવા દે અને જે આ બનાવેલી બાજી છે જે આ ઉપર સુધી તમે આ જે ચાપકા ભાળો છો એ ટોટલી માલ ઝીંડવામાં રૂપાંતર થાય એના માટે ટકાવી રાખવા માટે આ 3 ખાતર જ કામ કરશે। એટલે ખેડૂત મિત્રો મહેનત તો ખૂબ કરતા હોય છે પણ જે ખાતરના ડોઝ છે એમાં તમે ભૂલ ના કરતા આવડો કપાસ હોય એટલે યુરિયા ના લેતા, એમાં મોરસિયું કદાચ લેશો તો થોડું હાલશે પણ આ જે 3 ખાતર છે તમારે ભૂલવાના નથી। ઓમકારનું ઝીંક પ્લસ ખાતર, ઓમકારનું મેગ્નેશિયમ સલ્ફેટ અને પોટાશ, આ 3 ખાતર એની અવસ્થા અલગ અલગ છે। કા ઓમકારનું ઝીંક પ્લસ ને મેગ્નેશિયમ એડ કરવાનું, કા ઝીંક પ્લસ ને પોટાશ એડ કરવાનું, એમ કરીને સાઈડમાં રેડી દેજો એટલે આ તમારો કપાસ લાંબા ગાળે ઊભો રાખવો હોય તો રહેશે। બાકી કોઈ વણ જોઈતા ખર્ચા કરતા નહીં અને આ પ્રમાણે હાલજો। સીતારામ।